ભાવનગરના મહુવાના દરિયા કિનારે આવેલા શક્તિધામ ઊંચા કોટડામાં ચૈત્રી પૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ચામુંડા માતાજીના ચારધામની પેકિંગ ભાવનગર જિલ્લામાં આવેલું સમુદ્રના કિનારે ટેકરી ઉપર વસેલું ઊંચા કોટડા ચામુંડા માતાજીનું શક્તિધામનું અનેરું મહત્વ રહેલું છે। પાનેરા ચોટીલા અને સુધા માતાના સાથે ઊંચા કોટડાનું પણ વિશેષ મહત્વ છે। ચૈત્રી પૂર્ણિમાને લઈને 2 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ચૈત્ર મહિના દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે। અહીંયા યજ્ઞ દર પૂનમે અમારે દર નોરતા દર પૂનમે યજ્ઞ શરૂ થાય છે માતાજીનો। અનેક શ્રદ્ધાળુ ભક્તો અહીંયા લાભ લે છે। લાખો માણસો શ્રદ્ધાળુ કોઈ દરતા આવે છે, કોઈ ચાલીને આવે છે। અનેક સંતો ભાવિક ભક્તો અહીંયા માતાજીનું ધ્યાન ધરી અને અહીંયા મંદિરે પધારે છે અને એ સર્વેને બધાને અમે વ્યવસ્થા પૂરી આપીએ છીએ। દર વર્ષે અમારે ચૈત્રી પૂનમની ઉજવણી હોય, 14ને દિવસે ડાયરાનો પ્રોગ્રામ હોય, ચૈત્ર સુદ પૂનમના દિવસે નવચુંડી યજ્ઞ હોય। અસંખ્ય ધાર્મિક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે દર્શન કરવા માટે અને રાત્રે સંતવાણી ડાયરાના પ્રોગ્રામમાં કમસે કમ 1.5 લાખ માણસો હોય છે। પૂનમના દિવસે 2 લાખ જેવું માણસો હોય છે। ચામુંડા દેવસ્થાન ટ્રસ્ટ ઊંચા કોટડા તરફથી દરેક યાત્રિકોને ફ્રીમાં ચા, પાણી, જમવાનું, રહેવાની તદ્દન સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે।